નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। આજે આપણી સાથે છે ગુજરાતના ખૂબ જાણીતા તેજસ્વી અમારા નજીકના મિત્રો વર્ષોના જગદીશભાઈ મહેતા, જેઓ આજકાલ સોશિયલ મીડિયા પર સુપરસ્ટાર બની ગયા છે। અને મેં ગઈકાલે કહ્યું કે ભાઈ તમારો લાભ અમને પણ આપજો, એટલે જગદીશભાઈ પ્રેમથી કહ્યું કે હોય તમે કહેજો જ્યારે પણ, એટલે મેં કીધું ચાલો આજે સૌથી પહેલા એમની સાથે ચર્ચા કરીએ। મિત્રો, હવે મહારાષ્ટ્રમાં એક જ મહિનાની પછી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, લગભગ 1-1.5 મહિના પછી। અને આ ચૂંટણી એ રીતે અગત્યની છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપનો દેખાવ મહારાષ્ટ્રમાં ખૂબ નબળો રહ્યો છે। અને જે માનવામાં આવતું હતું એમ ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીએ પ્રમાણમાં ઘણો સારો દેખાવ કર્યો હતો। હવે મહારાષ્ટ્રના રાજકારણને આપણે થોડું પાછળથી પણ જોઈએ જગદીશભાઈ। થોડા વર્ષો પહેલા જોઈએ તો બાળાસાહેબ ઠાકરેનો આપણે ઇતિહાસ જો જાણીએ તો કે જ્યારે એમણે એમના ફાધર સાથે શિવસેનાની સ્થાપના કરી હતી ત્યારે એમનો મૂળ ઉદ્દેશ હતો હિન્દુત્વનો। એમનો એજન્ડા હિન્દુત્વનો હતો અને વર્ષો સુધી એમણે હિન્દુત્વને આધારે જ શિવસેનાનું રાજકારણ કર્યું। પછી 1999માં જે રીતે ભાજપ અને શિવસેના વચ્ચે તડ પડી અને ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી, એનું કારણ એમ મનાતું હતું કે અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને આપેલું વચન પૂરું નહોતું કર્યું કે મુખ્યમંત્રી તરીકે પહેલી ટર્મ પછી એમનો ચાન્સ લાગશે, અને એમને કોઈક રીતે બંદૂક થયું બંને પક્ષો, અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી નહીં બની શક્યા અને પછી એમણે મહાઆઘાડી સંગઠન સાથે યુતિ કરી। હવે આઈડિયોલોજીકલી જગદીશભાઈ જોઈએ તો ઉદ્ધવ ઠાકરેનું બાળપણથી ઉછેર થયો ઠાકરે કુટુંબમાં। રાજ ઠાકરે બંને એક જમાનામાં ખૂબ નજીક હતા। બાલાસાહેબ ઠાકરે આખા હિન્દુત્વના વાતાવરણમાં, અને બાલાસાહેબ એમ કહેતા હતા કે હું કોંગ્રેસના દરબારમાં જઈને ઝૂકવા કરતા મરી જવાનું વધારે પસંદ કરું। આપ આખી આજનું પરિપ્રેક્ષ્યમાં મહારાષ્ટ્રના રાજકારણને કઈ રીતે જુઓ છો? સર, સૌથી પહેલા તો આપને આપના નવા સાહસ બદલ શુભકામના। થેન્ક યુ। હવે વાત આપણે કરીએ મહારાષ્ટ્રના રાજકારણની, એની પૃષ્ઠભૂમિની અને વર્તમાનની। એનો ઇતિહાસ તો ભવ્ય છે શિવસેનાનો, અને ઉદ્ધવ ઠાકરે અગર નિષ્પક્ષ રીતે આત્મમંથન કરે તો એણે અરીસામાં જોઈને પણ શરમાવવું પડે એવી સ્થિતિમાં પોતે જ નિર્માણ કરી છે। બાળાસાહેબ ઠાકરે, સર આપ પણ બોમ્બે હતા, હું 10 વર્ષ બોમ્બે રહ્યો છું, આપણે એનો જલવો જોયેલો છે। એ માતોશ્રી બંગલે અટલ બિહારી વાજપેયી થી માંડીને અડવાણીજી માંડીને ન જાણે કેટલાય જેને કહેવાય વિરલ વિભૂતિઓ હતી, તે પણ માતોશ્રી બંગલે, બાંદ્રાના માતોશ્રી બંગલે આવે બાળાસાહેબ ઠાકરેને મળવા અને એના આશીર્વાદ જ લેવાની વાત આવે ત્યારે બાળાસાહેબે ઉભા થઈને પણ સામેવાળાને સન્માન કરવું પડે। એ તો સિંહાસન ઉપર જેમ શિવાજી મહારાજ બેઠા હોય એમ જ બેઠા રહેતા, અને એ આદર કરતા સર્વનો, એમાં કોઈ શંકા નહીં। પણ એની પાછળ પણ એની એક જેને કહેવાય ને એની જે આખી લાક્ષણિકતા હતી, એમ કહેતા હતા કે મોહબ્બત में हम तुम्हें सरकार कहते हैं, मोहब्बत में हम तुम्हें सरकार कहते हैं, वरना हम निगाहें डाल दे जिस पर वही सरकार हो जाए। આવી તો એની લાક્ષણિકતા હતી કે ભાઈ નહીતર તો અમે જ્યાં નજર નાખીએ ત્યાં સરકાર દે। અને રિમોટ કંટ્રોલ શબ્દ હવે ડોક્ટર મનમોહન સિંહની સરકાર વખતેથી જે પેઢીએ સાંભળ્યો હોય એને ખબર નથી કે રિમોટ કંટ્રોલ એટલે શું અને કઈ રીતે ચલાવ્યું છે, કે એનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો બાળાસાહેબ ઠાકરે હતું। આપની જાણ ખાતર લોકોને બાળાસાહેબ વિશેનો એવો અંદાજ છે કે એ હંમેશા માટે એમ કે એનું હિન્દુત્વનું કટ્ટર હિન્દુત્વ અને એટલું જ કટ્ટર મુસ્લિમ વિરોધી એવી વાત છે, પણ સાવ એવું નહોતું એવું ભાગ્યે જ લોકોને ખબર છે, કારણ કે કટ્ટર હિન્દુત્વ તો પછીથી આવ્યું। આપ જાણો છો બધું, 1966માં જ્યારે શિવસેનાની સ્થાપના કરી ત્યારે બાળાસાહેબનું કટ્ટર મુસ્લિમ પણ નહોતું, કટ્ટર મુસ્લિમ વિરોધી નહોતા, કટ્ટર દક્ષિણપંથી વિરોધી હતા અને કટ્ટર ગુજરાતી વિરોધી હતા। એ બાળાસાહેબનું એવું માનવું હતું કે મહારાષ્ટ્રમાં ગુજરાતી અને ઉત્તર ભારતીયોથી માંડીને દક્ષિણ સુધીના જે લોકો છે એ લોકો વધારે પડતું નોકરી વગેરેમાં મરાઠી લોકોને પાછળ ધકેલી જાય છે અને પોતે આગળ આવી જાય છે, એટલે એને કટ્ટર મરાઠી માટે થઈને શિવસેનાની સ્થાપના કરી હતી 1966। એટલે સ્થાપનાનો ઉદ્દેશ તો આપણે જાણીએ છીએ મરાઠી માટે હતો,
અને પોતે બહુ સારા વક્તા વિચારક હતા. જે કાર્ટુનિસ્ટ હતા એ તો આપણે જાણીએ છીએ. ફ્રી પ્રેસ જનરલમાં એનું કાર્ટૂન છપાતું નહીં, જાપાનના એક છાપામાં પણ છપાતું હતું. આપણે કાર્ટૂનની દુનિયાના અમિતાભ બચ્ચન જેને કહી શકાય એવા આર કે લક્ષ્મણ એ પણ બાળા સાહેબના પ્રશંસક હતા. એટલે પોતે વિચક્ષણ વ્યક્તિત્વ તો હતા જ, કારણ કે કાર્ટૂનમાં વિક્રમભાઈ આપ તો મારા કરતા અનેક ગણા સિનિયર જુઓ કે 100 એડિટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1 કાર્ટૂન એવું કહેવામાં આવે છે. બરાબર. એક કાર્ટૂન 100 એડિટોરિયલની ગરજ સારે. તો બાળા સાહેબ એ પ્રકારના હતા. એટલે એની જે કાર્ટૂનમાં ધાર હતી એની કલમની પીછીની, એ ધાર પછીની જીભમાં પણ આવી, એના વિચારમાં આવ્યું અને આખા મહારાષ્ટ્રની ઉપર છવાઈ ગયા. હવે હિન્દુત્વનો મુદ્દો તો પછી આવ્યો. તે પહેલા હું આપને કહું, કારણ કે 80-90 ના દાયકામાં ચરમસીમાએ હતું રામ મંદિર આંદોલન વગેરે. એટલે બાળા સાહેબ ઠાકરેનો જે છે એ હિન્દુત્વનો અંચળો ઓઢ્યો નહીં અને માફકે આવ્યો. 1992 માં બાબરી મસ્જિદ તૂટી ગઈ અને એ ઢાંચો તોડવામાં બીજેપી અને આરએસએસ એ હજી લાજ કાઢતા હતા. કોઈક લોકો પૂછતા એને પત્રકારો તો એમ કહેતા હતા કે ભાઈ એ તો કાર સેવકો છે ને રામ સેવકો છે ને રામ ભક્તો છે વગેરે. બાળા સાહેબ ઠાકરે ઇઝ ધ ઓનલી મેન કે જેણે કીધું હતું કે જો આમાં શિવ સૈનિકોનો હાથ હોવાનું તમે કહો છો એ સાચું હોય તો મને ગૌરવ થશે. આમ બિલકુલ નિખાલસપણે અને કાંઈ ચોરી છુપી રાખ્યા વગર બાળા સાહેબે એક ચક્રી શાસન જમાવ્યું અને બાકાયદા રિમોટ કંટ્રોલથી સરકારની આખી મહારાષ્ટ્રને ચલાવ્યું. પરંતુ હવે ત્યાર પછીથી સર જે પ્રોબ્લેમ શરૂ થાય છે આફ્ટર થોડાક, આમાં એવું છે તમે કુમુદના ફૂલ જે છે ને એ દેખાવમાં અતિ સુંદર હોય પણ જ્યારે એ સડે ત્યારે એની બદબુ એ સૌથી ખરાબ હોય છે. શિવસેનાના કિસ્સામાં એવું બન્યું, બાળા સાહેબની ઉંમર થતી ગઈ. ઉંમર થયા પછીથી એનો થોડો પ્રભાવ, કારણ કે બહાર બહુ જઈ આવી શકે કે સભાઓ સંબોધી શકે એમ રહ્યા નહીં. એટલે એણે સૌથી પહેલા કીધું કે મારા ઉત્તરાધિકારી તરીકે મારો દીકરો ઉદ્ધવ ઠાકર રહેશે. હાલાકી આખા મહારાષ્ટ્રમાં એ વાત હતી કે એના કાકાના દીકરા એટલે રાજ ઠાકરે વધુ એમાં ઉચિત છે, કારણ કે એની લાક્ષણિકતાથી માંડી બધું એના વિશે હતું. પણ આપણે કહીએ છીએ ને કે દરેકને આમ ઊંટાઈ મરવાનું થયા ત્યારે મારવાડ તરફ જ જુએ. એટલે એને એના દીકરા ઉપર જ કરજ ઢોળાનો. એમાં થોડોક વિખવાદ થયો અને એ વિખવાદને કારણે રાજ ઠાકરે આમાંથી જુદા થઈ 2006 માં રાજ ઠાકરે જુદા થયા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એને સ્થાપના કરી. અને તે પછી ઉદ્ધવ ઠાકરેની શિવસેના રહી તો ખરી પણ અપ્રભાવિત અને અપ્રભાવક બંને બાબતે થયા. કારણ કે બાળા સાહેબ અને રાજ ઠાકરે આ બંનેના જે તેવર હતા, લોકોને એ તેવરથી પણ મતલબ હતો પાછો. એની કમ્પેરમાં રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરે મૃદુ રહ્યા, એ મક્કમ ન બની શક્યા, એ મૃદુ રહ્યા. અને મૃદુ સ્વભાવ દેખાવે અને સ્વભાવે પણ મૃદુ રહેવાને કારણે શિવસેનાના અકળામણ થઈ. અને ત્યાર પછીથી થોડુંક પોતે 2 ડગલા નીચે ઉતર્યા ઉદ્ધવ ઠાકરે. કારણ કે માતોશ્રી છોડીને એને દરેકના ચોખટે નગરી દ્વારે ઢૂંઢેરે સાવરિયા એમ દરેક પક્ષની પાસે, એનસીપી પાસે જવું, શરદ પવાર પાસે જવું, કોંગ્રેસ પાસે જવું, આ બધું જે એને કર્યું ત્યાંના પગથિયા ઘસ્યા અને સત્તા કાજે થઈને વ્યાળું કરી લીધું દરેકની સાથે. અને એમાં તો એ બધું ઠીક હતું પણ જે કોમ્પ્રોમાઇઝ હતું હિન્દુત્વ, ભારતીય હિન્દુત્વની સાથે જે સમાધાન કર્યું. કારણ કે એનસીપી થી માંડીને કોંગ્રેસ સુધીના આપણે બધા જાણીએ છીએ કે એનો જે આખી વિચારધારા છે સેક્યુલરના નામે તૃષ્ટિકરણનો છે. સેક્યુલરના નામે તૃષ્ટિકરણનો છે. બાળા સાહેબમાં તો એ વસ્તુ કોઈ આવતી નહોતી. એટલે પણ ઉદ્ધવ ઠાકરે એ સત્તા કાજે થઈને, આપે જેમ કીધું અમિત શાહે ત્યાં વાત આપણે જે ઇન્ટ્રોમાં કરી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું એવું માનવું હતું કે ભાઈ અમે બડે ભૈયા હે, કારણ કે અમારી પાસે બેઠકો વધુ છે, આધાર વધુ છે. શિવસેના અમારી સાથે 22 વર્ષ જૂનું એની સાથેનું ગઠબંધન હતું અને બંને સારી રીતે ચાલતા હતા. પણ હવે મને છમવડું, એ જે આપણે ગુજરાતી કહેવત છે એવી રીતે ઉદ્ધવ ઠાકરેને થયું કે હવે હું પણ કંઈક બની જાઉં, એટલે મુझे छोटी सी धोती पहना दे मां मैं गांधी बन जाऊं. જે લોકોને કોંગ્રેસ ઇત્યાદિ લોકોને ખબર હતી કે બીજું કઈ થાય કે આપણી સરકાર આવે કે ના આવે, શિવસેના અને ભાજપને તોડીએ તો પણ બહુ મોટી વાત છે. એટલે તું મગર મુझको નો ચાહ તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહ તો મુશ્किल होगी.
એ પ્રકારે એને શિવસેનામાં એવી આ લોકોએ ભૂરકી છાંટી અને એવા સમણા બતાવ્યા કે તમે ચીફ મિનિસ્ટર થઈ શકો એમ છો, પણ સવાલ એ છે કે તમારે અમારી સાથે ગઠબંધન કરવું પડે. અને બાળા સાહેબના વિચારોથી તદ્દન વિપરીત જઈને ઉદ્ધવ ઠાકરે જે બાકી બધા જ લોકો સાથે લમણાજી કરી યા તો સલમું ભરી અને મુખ્યમંત્રી બનાવી ખરા, નો ડાઉટ, પણ એ મુખ્યમંત્રી બનવાનો ગૌરવ જેટલા લોકોનો હોવો જોઈએ એને બદલે હાદસો, એક આઘાત મહારાષ્ટ્રથી માંડીને દેશભરના લોકોએ અનુભવ્યો હતો. કારણ એ હતું કે જે રીતે અત્યારે નરેન્દ્ર મોદી સરકાર 240 બેઠકે અટકી ગઈ ને નીતિશ બાબુ ને ચંદ્રાબાબુની કાખ ઘોડી ઉપર છે અને લોકોને ગમતું નથી, છે ખરા ગમતું નથી, ગમે તેમ થયું, પણ લોકોને, જે લોકો કટ્ટર હિન્દુવાદી છે, ભારતીય જનતા પાર્ટી સાથે ગોઠવાયેલા છે, તો તેમ માનતા હતા કે વિકાસ માટે થઈને અત્યારે જો કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો નરેન્દ્ર મોદી છે. એ લોકોને પણ હાદસો થયો છે કે 240 અટકી ગયા. એવી રીતે ઉદ્ધવ ઠાકરે ચીફ મિનિસ્ટર બન્યા ખરા, પરંતુ મહારાષ્ટ્રના કટ્ટર શિવ સૈનિકો, બાળા સાહેબ ઠાકરેના કટ્ટર વિચારના વરેલાઓ અને ભારતીય જનતા પાર્ટી જોડાયેલાથી માંડીને મોટા ભાગના દેશે આ હાદસાની જેમ એને સહન કરવું પડ્યું અને એ હાદસાની જેમ લીધું. અને આપણે જાણીએ છીએ કે બધું ખળભળી ગયું ને હવે તો શિવસેના 1, 2, 3 એવી પણ થઈ ગઈ. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે ગમે તેટલું ઉત્તંગ શિખર હોય એ તળેટીની અવગણના કરી શકે નહીં. અને ઘટાટોપ વૃક્ષે પણ જો હરિયાળું રહેવું હોય તો એને મૂળિયા મજબૂત રાખવા પડે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરેજીએ બહુ મોટી ભૂલ કરી. કેવળ ને કેવળ સત્તા કાજે જો ભારતીય જનતા પાર્ટીની નાના ભાઈ થઈને રહ્યા હોત તો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હોત અને અત્યારે પણ દબદબો અહીંયા જળવાઈ રહ્યો હોત. પણ એને બદલે મેં કીધું તેમ માં મુજે છોટી સી ધોતી પહેરા મેં ગાંધી બન જાઉં, સીએમ બનવાના ખ્વાબમાં એને પોતાની ઓરિજિનાલિટી જે છે એ એને ગુમાવી દીધી અને ઓરિજિનાલિટી ગુમાવી એને કારણે અત્યારે એને પણ દર ફટકવું પડે છે, જેની સ્થિતિ આજે પણ છે. જી સર. જી, હવે આપણે જોઈએ તો જ્યારે ઉદ્ધવ ઠાકરે આઈડિયોલોજીનો 360 ડિગ્રી આખો ટર્ન માર્યો અને કોંગ્રેસ સાથે અને એનસીપી, જે હાર્ડકોર તમે કહો છો કે એન્ટી હિન્દુત્વ અથવા તો સેક્યુલર ગણો છે, એ પાર્ટી સાથે જોડાયા, એને કારણે શિવસેનાના ઘણા ધારાસભ્યોનો અસંતોષ હતો. જે જ્યારે બળવા સ્વરૂપે શિંદે એમને લઈને જૂથ બહાર આવ્યું, સુરતમાં બધા હોટલમાં રહ્યા, પછી એમને ગોવા લઈ જવામાં આવ્યા અને છેવટે સરકાર બનાવી. તો ઉદ્ધવ ઠાકરેને એઝ અ એડમિનિસ્ટ્રેટર તમને એમ ન લાગે ખુદ નબળા પુરવાર થયા? પોતાની સરકારમાં પોતાના વિધાનસભ્યો આટલા બધા અસંતોષ હતો, પણ એમને ખબર જ ન પડી છેલ્લી ઘડી સુધી કે આટલો મોટો બળવો થવાનો છે. આપ બિલકુલ સાચા છો સર, વિક્રમ સર, આપ બિલકુલ સાચા છો. કારણ કે ઉદ્ધવ ઠાકરેમાં એ ઓરા પણ નથી, એ ઓજસ પણ નથી અને નિર્ણાયક શક્તિ પણ નથી. નહીતર બાળા સાહેબ ઠાકરે, આપણે જેને કટ્ટર હિન્દુત્વ સિવાય બીજા કોઈ રીતે નથી ઓળખતા, કારણ કે એને કેસરી યુનિફોર્મમાં જ આપણે એને જોયેલા છીએ, પણ એને ખબર હતી બાળા સાહેબ વો શખ્સિયત થી જો જહાં વો ખડે રહેતે લાઈન વહાં સે શુरू હોતી થી. તમને કહી દઉં, આપણે બધા ભલે ગમે એમ માનીએ કે બાળા સાહેબ ઠાકરેને તૂતી બોલતી હતી ને બધી વાત સાચી, પરંતુ એ જ બાળા સાહેબ ઠાકરે હતા જેણે કટોકટી વખતે ઇન્દિરા ગાંધીનું સમર્થન કર્યું હતું. બોલો, માનશે? અત્યારની નવી પેઢી નહીં માને, રાઈટ? 1978માં ઇન્દિરાજીની ધરપકડ થઈ તો એની વિરુદ્ધમાં, એટલે ધરપકડની વિરુદ્ધમાં મુંબઈ મહારાષ્ટ્ર બંધનું એલાન પણ શિવસેનામાં બાળા સાહેબ ઠાકરેએ આપ્યું હતું. 2007માં કોંગ્રેસના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પ્રતિભા પાટીલનું નામ આપ્યું, જ્યારે કે શિવસેના અને ભારતીય જનતા પાર્ટી ગઠબંધનમાં હતું, તો પણ બાળા સાહેબ ઠાકરે એક આપણે કોંગ્રેસના પ્રતિભા પાટીલને સમર્થન આપવાનું જાહેર કર્યું હતું. એવી રીતે 2012માં પણ પ્રણવ મુખર્જીની જાહેરાત થઈ તો બાળા સાહેબે કીધું અમે પ્રણવ મુખર્જીને ટેકો આપીશું. તો એનામાં એ ગટ્સ હતો, એ હિંમત હતી કે ગઠબંધનનું ધર્મ પાળવાની સાથોસાથ પોતીકી જે ઓરિજિનાલિટી ને અસલિયત તાકાત છે એ એને ખુમારીપૂર્વક કેવી અને એની સાથેના જે પક્ષો હોય ભારતીય જનતા પાર્ટીમાં બધાય એને કન્વિન્સ કરાવડાવવા. એક સમય હતો, આપણે ઘણા લોકોને ખબર નથી કે બાળા સાહેબ ક્યારે નમતું જોખવું ને ક્યારે કટ્ટરવાદથી માંડીને ટટ્ટાર રહેવું એ બાળા સાહેબ બહુ સારી રીતે સમજતા હતા. એક સમય હતો કે જ્યારે કટોકટી લાગવામાં આવી દૂરદર્શનમાં ને બધી આપણે જાણીએ છીએ કટોકટી વિશે, તો ત્યારે સીએમ તરીકે શંકરરાવ ચૌહાણ હતા મહારાષ્ટ્રમાં. હવે એને તાત્કાલિક જ વિપક્ષોની જે ધરપકડ થઈ એવી રીતે બાળા સાહેબના ઘરે આખી ફોર્સ મોકલી હતી પોલીસની,
અને એને કીધું કે યુ હેવ 2 ચોઇસ ઓનલી, તમારી પાસે માત્ર 2 વિકલ્પો છે. નંબર 1, યા તો બધા વિપક્ષોની જેમ તમારી પણ ધરપકડ થાય એના માટે તમે તૈયાર રહ્યો, અને નંબર 2, સારા સુટેડ બુટેડ થઈ દૂરદર્શનમાં ટીવીના ચેનલ ઉપર આવી જાવ ને કહી દો કે અમારે કટોકટીને સમર્થન છે. આ માની નહીં શકે સાહેબ નવી પેઢી. બાળા સાહેબ ઠાકરેએ બીજો વિકલ્પ પસંદ કર્યો. એને ખબર હતી કે પુરાઈ જવા કરતા થઈને છવાઈ જવામાં મજા છે. બહાર રહીને જે કરી શકશું એ અંદર રહીને નહીં થઈ શકે, એ ગટ્સ એનામાં હતી, તો એને સમર્થન કર્યું કટોકટીનું સાહેબ. એટલે બીજો વિકલ્પ પસંદ કર્યો, ધરપકડનો નહીં. એવી રીતે 1970માં 1970માં મહાનગરપાલિકાઓની ચૂંટણી હતી. કોઈ માની નહીં શકે નવી પેઢી, વિક્રમ સર, કે મુસ્લિમ લીગ સાથે શિવસેનાના બાળા સાહેબ ઠાકરેની પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. એટલું જ નહીં, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનની ચૂંટણી કરવાની વખત આવી 1997માં, તો ચૂંટણી લડાણી હતી મુસ્લિમ વિરોધી, કારણ કે મુસ્લિમોએ કીધું વંદે માતરમ અમે ગાઈ ન શકીએ, અમારે ધર્મની ખિલાફ છે. તો એની એ જ મુદ્દે ચૂંટણી લડાણી હતી. 1997 ની વાત કરું છું. પણ પછી જ્યારે જે કઈ સમીકરણો રચાણા મહાનગરપાલિકામાં, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિમાવવામાં એમાં શું કર્યું, મુસ્લિમ લીગના નેતાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવ્યા હતા બાળા સાહેબ ઠાકરેએ. એટલે આપના પ્રશ્નનો વાજિબ જવાબ એ છે કે ગઠબંધનમાં રહેવા છતાં પોતાને ઈચ્છા પડે તેવા નિર્ણયો લઈ શકવાની ક્ષમતા જે અત્યારે નરેન્દ્ર મોદી મહદઅંશે કરી રહ્યા છે. મેક્સિમમ નહીં પણ મહદઅંશે તો કરી જ રહ્યા છે. જેમ કે 15મી ઓગસ્ટનું એનું પ્રવચન આપણે જાણીએ છીએ કે એને યુનિફોર્મ સિવિલ કોડને બદલે સેક્યુલર સિવિલ કોડની વાત કરી, જે ચંદ્રાબાબુને થી માંડીને નીતિશ કુમારને જામે એમ નથી, છતાં કરી તો ખરી જ. એને કહેવાય પોતીકી વાત. હવે એ વાત કરવામાં આપનો જે પ્રશ્ન છે એનો ઉત્તર છે કે ઉદ્ધવ ઠાકરેજી સરેઆમ નિષ્ફળ ગયા એમ કહી શકાય. કારણ કે ક્યારે તમે ગઈકાલ સુધીની વાત કરો, એ રાહુલ ગાંધીને મળવા જાય છે અથવા ને વિપક્ષોને મળવા જાય ત્યારે શું કહે છે કે શરદ પવારજી જે કહે તે ચીફ મિનિસ્ટર મને મંજૂર છે. હવે બાળા સાહેબ ઠાકરેના સુપુત્ર પાસેથી કમસે કમ ભારત તો આવી અપેક્ષા ન રાખે, પણ એ આ સમય કાળ પ્રમાણે બધું ચાલી રહ્યું છે, આપણે જોઈએ છે. એટલે આપના પ્રશ્નનો એ વાજિબ જવાબ છે કે ઉદ્ધવ ઠાકરેજી એમાં અનેક ગણા વામણા ઠેરા છે. સર જગદીશભાઈ, આપણે એક બીજી મહારાષ્ટ્રના રાજકારણની એક થોડી જે આપણે મને પોતાને ખ્યાલ નથી આવતો, ધારો કે રાજ ઠાકરે જયારે બાળા સાહેબ હયાત હતા ત્યારે એવું મનાતું હતું રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સગા ભાઈની જેમ સાથે રહેતા હતા, માતોશ્રીમાં રાજ પણ રહેતા હતા. પણ ત્યાર પછી ડિફરન્સીસ થયા અને રાજ ઠાકરે પોતાના અલગ પક્ષની સ્થાપના કરી. તો રાજ ઠાકરેમાં વધારે સારા ઓરેટર, વધારે સારા એગ્રેસિવ, વધારે પર્સનાલિટીની રીતે ઓરાવાળા, અને છતાં પણ રાજ ઠાકરે રાજકીય રીતે નિષ્ફળ કેમ ગયા ઉદ્ધવ ઠાકરેની સરખામણીમાં? જુઓ સર, કોઈ પણ હેબિટ અને કોઈ પણ માન્યતા એ બદલતા એક પેઢી કે એક દશકો મિનિમમ લાગે. તમે અને હું જે અખબાર વાંચવા ટેવાયેલા હશે એ પછીના બીજા અખબારો બહુ સારા નીકળ્યા હશે, પણ પેલું છોડતા બહુ વાર લાગે. આપણને જ્યાં સુધી એ અખબાર કે મેગેઝિન ન વાંચીએ ત્યાં સુધી એમ લાગે કે કાંઈક અધૂરું છે. મને કે આપને ગમે તેટલી સવલિયત આપે કે લાલચ આપે, તમને તમારા ધર્મ ગ્રંથો જે છે એ છોડાવતા અને વિધર્મીના ધર્મ ગ્રંથોને સ્વીકારતા વાર લાગવાની. બસ આ જ વાત જે છે અહીંયા લાગુ પડે. રાજ ઠાકરે બાળા સાહેબ ઠાકરેના ભાઈના દીકરા છે, ચચેરા ભાઈ છે, પણ બધાને ખબર કે સીધી લીટીના વારસદાર છે તો બાળા સાહેબ ઠાકરે છે. અને રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેની સામે પક્ષ બનાવ્યો છે. એટલે બાળા સાહેબની જે સિમ્પતિ છે, આપણે કહીએ છીએ ને કે ભાંગ્યું તોય ભરૂચ, જેમ અમુક સમય છે, અમુક જે તમારી શખ્સિયત છે કે અમુક જે તમારી વિરાસત છે એને નષ્ટ થતા પણ એકાદ દશકો લાગે. એ ન હોય તો એની ઓરા એટલી હોય કે એને કમસે કમ સમાપ્ત થતા એક દશકો તો એની ઓરામાં નીકળી જાય. બાળા સાહેબ ઠાકરે એમાંના એક હતા. આજની તારીખે એની ચોખટ સમાધિ પર બધા આપણે જાણીએ છીએ તમામ એના સમકાલીન પક્ષો હતા, જે એના વિપક્ષોમાં હતા, એ પણ આજે એને ત્યાં નતમસ્તક કરવા જાય જ છે, વંદન કરવા. કારણ કે મહારાષ્ટ્રમાં રાજનીતિમાં જીવવું અથવા તો ફૂલવું ફાલવું અને બાળા સાહેબની અવગણના કરવી એ કોઈ કાળે મેળ પડે એમ નથી. પણ
આખી મહારાષ્ટ્રની જનતા સમર્પિત કોને હતી? બાળા સાહેબ ઠાકરેને અને એના કટ્ટર હિન્દુત્વને. પછી એ જયારે દિવંગત થયા ત્યારે પણ સિમ્પથી તો ઓબ્વિયસલી બધાને ખબર પડે કે ભાઈ ઉદ્ધવ ઠાકરે બાળા સાહેબના કારણે એટલા બધા નેતૃત્વમાં આગળ નતા આવ્યા, કારણ કે એને ફાધરને આગળ હતા એટલે એની આગળ ન જવું જોઈએ એમ માન્યું હતું. રાજ ઠાકરે કારણ કે એના કાકાનો છોકરો હતા એટલે એને થોડીક છૂટે મળી હોય એમ માનીને લોકોએ રાજ ઠાકરેને સ્વીકાર્યા હતા. પરંતુ રાજ ઠાકરે જયારે એની સામે એટલે કે ઉદ્ધવની સામે પડ્યા એટલે બધા એમ માન્યું કે આ તો બાળા સાહેબની સામેની વાત છે. એટલે લોકોએ, તમે જો રાજ ઠાકરે સક્ષમ અને કાર્યદક્ષ અને લાયક આ હોવા છતાં પણ લોકોએ એને ઓછા સ્વીકાર્યા. કારણ કે તમે રાતોરાત તમે પોતે ગમે તેટલા તાકાત વાળા હો, પણ મેં આપને કીધું તેમ કે મૂળિયા જો ઘટાટો વૃક્ષે હળ્યું ભર્યું રહેવું હોય તો એને એના મૂળિયા તો જમીનમાં હોવા જોઈએ. અને ગમે તેટલું ઉત્તંગ શિખર હોય એની તળેટીની અવગણના કરી શકે નહીં. એટલે રાજ ઠાકરેએ રાતોરાત મહાનવનિર્માણ સેના સ્થાપી દીધી, પરંતુ એનું જે મૂળ હોવું જોઈએ, નીચેનો ગ્રાસરૂટ લેવલ ઉપરનો સંપર્ક હોવો જોઈએ, એ ક્યાં? એ હતો ખરો, પણ શું હતો? બાળા સાહેબ પ્રત્યે હતો. એના સામે કોઈ બગાવત કરે એના પ્રત્યે નહોતો. પણ એ જે સમયકાળ થયો એનો ઉદ્ધવ ઠાકરે જે લાભ લેવો જોઈએ એવો લઈ ન શક્યા અને સતત સમાધાનકારી પ્રવૃત્તિમાં તેઓ રહ્યા. જી સર. જગદીશભાઈ, હવે લોકસભાની ચૂંટણીમાં આપણે જો મહારાષ્ટ્ર પોલિટિક્સનું થોડું જોઈએ અને ઇલેક્શન રિઝલ્ટ, તો ભાજપના નબળા દેખાવ માટે એટલે આપણે એનડીએને આપણે વાત કરીએ તો ભાજપનો પર્ટિક્યુલર ભાજપ પક્ષનો નબળા દેખાવ પાછળનું કારણ એક એવું કહેવાય છે કે દેવેન્દ્ર ફડણવીસ બધાને એક રાખી શક્યા નહીં અને સ્થાનિક સ્તરે નેતાઓની વચ્ચે એકજૂટતા નહોતી, પણ થોડું એ વચ્ચે કઈ ને કઈ બાબતમાં કંકાસ જેવું હતું એમ, અને ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરો બરાબર કામ નહીં કરી શક્યા. હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમે એક તરફ ઉદ્ધવ ઠાકરે છે, એનસીપી શરદ પવાર છે અને કોંગ્રેસ છે, બીજી તરફ શિંદે સેના છે, આના અજીત પવાર છે અને દેવેન્દ્ર ફડણવીસ આ છે. તમારી દ્રષ્ટિએ વાતાવરણ જોતા શું લાગે છે મહારાષ્ટ્રની ચૂંટણીમાં શું થઈ શકે? જુઓ સર, જો અને તોની ગેમ છે, એટલે એમાં આભમાં ને ગાભનો એનો કોઈ દી અંદાજો લગાવી શકાય નહીં, ક્યારે વરસે ને ક્યારે નહીં. પરંતુ અત્યારની જે સિચ્યુએશન છે એ જોઈએ તો હમણાં તાજેતરમાં સર્વે પણ થયેલું હતું, નજીકના ભવિષ્યમાં સર્વે થયું. એમાં તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી જે ટોટલ મહારાષ્ટ્રની બેઠક 288 વિધાનસભાની, તો એમાં અત્યારે એમ કે ધારો કે ચૂંટણી થાય તો શું થાય? ભારતીય જનતા પાર્ટીને 95 થી 105 જેટલી બેઠક મળે એમ છે. અને શિંદે સેના જેને બાળા સાહેબના નામે શિવસેના અલગ કરી છે તેને 19 થી 24 એટલે 20-25 ને આળે ગાળે. પછી અજીત પવારને 7 થી 12, કોંગ્રેસને 42 થી 47, પછી ઉદ્ધવ ઠાકર છે એને 26 થી 32, શરદ પવારને 23 થી 28. તમે ઓવરઓલ જુઓ તો એક કોંગ્રેસ 42 થી 47 ઈ જે ફિગર ને બાદ કરો, ટૂંકમાં 50 ને આળે ગાળે બાદ કરો તો બાકી બધા 25 ની આળે ગાળે રમે છે. શિવસેના શિંદે હોય, અજીત પવારની હોય, ઉદ્ધવ ઠાકરે હોય યા શરદ પવાર હોય, આ બધા 25-30 ને આળે ગાળે જ છે. અને આપણે જાણીએ છીએ કે બધા જ જે સર્વેક્ષણો થતા હોય છે એ ભલે 100% સત્ય ન ઠરે પણ એ સત્યની ઘણા નજીક તો હોય છે. અત્યારે સ્થિતિ શું થઈ છે? જે કઈ અત્યારે મુશ્કેલી છે એ શું? બાળા સાહેબ ઠાકરેના જે સિદ્ધાંતો હતા એની સાથે ઉદ્ધવ ઠાકરે જે સમજોતા કર્યા છે એ વાત લોકોને ક્યારેય ગળે ઉતરી નથી ને ભારતીય જનતા પાર્ટી એને ભૂનવવામાં પ્રમાણમાં ઘણે મોટે અંશે સફળ રહી છે. અને એટલે જ તમને કહું, અન્યથા શિંદે એટલે શિંદે સાહેબ જો શિવસેનાની સામે બગાવત કરે અને ત્યારે સંજય રાઉતથી માંડીને બધાએ ખબર છે, આપણે તમે જે અત્યારે વાત કરી કે એને લઈ જતા બસમાં ને બધા રિસોર્ટ પોલિટિક્સ કરીને પાછા આવ્યા, ત્યારે સંજય રાઉત કહેતા હતા કે તમે મહારાષ્ટ્રની ધરતી પર પગ મૂકો એટલે તમને ખબર પડે તમારા શું હાલ થાય. એને બદલે કાંઈ નહીં, આ બધા ગુલછડા ઉડાડે ટેસડા કરે છે. ઉદ્ધવ ઠાકરે છે એ દર દર ભટકે છે. કારણ શું છે કે જનમાનસમાં એ વાત સમર્પિત થઈ ચૂકી છે કે ઉદ્ધવ ઠાકરેએ બાળા સાહેબ ઠાકરેની જે હિન્દુત્વની વિચારધારા અને વિરાસત હતી એને પાયમાલ કરી અથવા તો ભયંકર રીતે એની સાથે સમજોતા કર્યા. એટલે આજની તારીખે 228 બેઠકો જે છે વિધાનસભાની, મહિના દિવસ પછી ચૂંટણી એનાઉન્સમેન્ટ થશે. અત્યારે ચૂંટણી એનાઉન્સમેન્ટ ન થઈ
એની પાછળના કારણે આમ તમે જુઓ તો રમૂજી કહી શકાય એવા અથવા તો હાસ્યાસ્પદ કહી શકાય એવા છે. વાસ્તવમાં જુદી ઘટના છે. વાસ્તવમાં જુદી ઘટના એ છે કે દેવેન્દ્ર ફડણવીસને તમારે રાષ્ટ્રપતિ બનાવવા, ઉપરાજ્યપાલ બનાવવા કે એને શું કરવું, અને શિવસેનામાં શિંદેને મેઇન બનાવીએ તો ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે ગોઠવાવડાવવું, આવી બધી મથામણ ચાલે છે. એ મથામણનો હજી કઈ બરાબર નિચોડ નથી આવ્યો. એટલે ચૂંટણી પંચને ભલે ગમે તેમ થયું હોય, પણ અત્યારે સ્થિતિ એવી કહેવામાં આવી છે. ચૂંટણી પંચે ગઈકાલે શું કીધું, હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીની જાહેરાત કરી ત્યારે શું કીધું, મહારાષ્ટ્રમાં ચૂંટણી એટલા માટે હમણાં નથી કરતા, એક તો એમ કે ત્યાં વરસાદ બહુ પડ્યો છે એટલે અમારે બીપીએલ ને બીઓએલ નું જે કામ હોય એ કામે અધૂરું છે. વળી ગણેશ મહોત્સવ આવે છે, તે પછી પિતૃપક્ષ આવે છે. તમે જો પિતૃપક્ષ આવે છે, પછી કે નવરાત્રી આવે છે, દિવાળી આવે છે. એટલે ભલામણા આ જ વર્ષે દિવાળી નવરાત્રી આવી, અત્યાર સુધીના 75 વર્ષમાં આજ વખતે બધું થયું છે. પણ તમે જુઓ કેવું બધું ચાલે છે મિકેનિઝમ. તો સવાલ એ છે કે અત્યારે મોટા ભાગની ફેવરેબલ જો કોઈ માનસિકતા હોય લોકોની, તો એ ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના શિંદે જૂથ તરફ છે. અને આ વિપક્ષો જે છે, કારણ કે વિપક્ષોનો કોઈ એક કોમન એજન્ડા નથી, આઈડિયોલોજી નથી. હવે શરદ પવાર અને અજીત પવાર ઝઘડાઝઘડી કરે છે, આપણે જાણીએ છીએ. હવે અજીત પવારનો અત્યારે ભાવિ છે હું એ નક્કી નથી. તો એમાં છગન ભુજબળ છે, ઘડીક અજીત પવારને મળે છે, શરદ પવારને મળે છે. હવે પાછા અત્યારે આ સરકારમાં છે, કોઈનું કઈ નેઠું નથી. એટલે આપણી ભાષામાં કહીએ તો કે બધાને ખબર છે, ભારતીય જનતા પાર્ટીને પણ ખબર છે કે હવે આમાં બીજું કઈ નહીં, મહેનત જ કરવી પડે એમ છે. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે હિ નહીં સુખસ્ય સિંહસ્ય પ્રવિશ્યંતિ મુખે મૃગાહા. આપણે મહેનત કરવા સિવાય કઈ કરવાની જરૂર નથી. મહેનત કરો તો આપણને ફળ મળશે. હરણા ઉડીને આપણા મોઢામાં નહીં આવે. એ ભારતીય જનતા પાર્ટીએ મિકેનિઝમ શરૂ કરી લીધું. અને આ લોકો સ્થિત પ્રજ્ઞ શેકા ભાષા સમાધિસ્થ થશે કેશવ સ્થિતિ કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ. આ બધા જ કૌરવોની જેમ વિપક્ષોની આખી જે ટોળકી છે, એ બધા હજી પૂછે છે કે આપણે આમાં સલામત કેમ રહેવું, સ્થિર કેમ રહેવું, એક કેમ થવું, એજન્ડા શું કરવો. આ બધી મથામણમાં છે સર. એટલે આજની તારીખે જોઈએ તો સ્થિતિ થોડી ભારતીય જનતા પાર્ટી અને શિંદે સેના જે છે એના તરફે વધુ દેખાઈ રહી છે સર. જગદીશભાઈ, એક બીજો મુદ્દો પણ મને લાગે છે કે જો કદાચ ભાજપ અથવા વિરોધ આ બીજા ભાજપના સાથી પક્ષે ઉઠાવે તો જ્યારે કોરોના કાળમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા ત્યારે પોલીસને લગતા કેટલાક બહુ જ ગંભીર વિવાદ અને થયા હતા, જેનો લગભગ પુરાવા પણ મળ્યા હતા. એક્સટોર્શનનું એક તો આક્ષેપો હતા, જેમાં વાંજે નામના ઇન્સ્પેક્ટર જેલમાં ગયા. મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટો ભરેલી ગાડી મૂકવામાં આવી, પ્રી પ્લાન હતું. અને એ જ વાંજે પત્રકાર અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી. જે રીતે આપણે ભૂતપૂર્વ ગૃહમંત્રી શું નામ, અનિલ મને નામ હમણાં યાદ નથી આવતું, એની ધરપકડ થઈને એ પણ જેલમાં ગયા એક્સટોર્શનના કેસમાં. અને હોટલ માલિકોથી માંડીને બિલ્ડરો પાસેથી ખંડણી ઉઘરાવવાનું સરકારે, ઉદ્ધવ ઠાકરેની સરકાર વખતે પોલીસને સૂચના આપવામાં આવી હતી. અને એમાં તો આઈપીએસ અધિકારીઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા અને ઘણા બધા કિસ્સા વિવાદ થયા હતા. તો એની નેગેટિવ અસર પણ મતદારોના મગજ પર ખરી કે? બિલકુલ સર. ઉદ્ધવ ઠાકરેજીએ સરકારમાં ચીફ મિનિસ્ટરનું પદ સંભાળ્યું હતું, પછી એને શું થયું કે હું બાળા સાહેબની જેમ હું પણ માતોશ્રી બંગલોથી સરકાર ચલાવું. એટલે તમે જુઓ એની વિધાનસભામાં ને એની સીએમઓ કાર્યાલયમાં એની હાજરી બહુ જ ઓછી હતી. લગભગ એ શપથ લેવા ગયા ત્યારે અને પછી જયારે એને ઘરે આવવાનું થયું ત્યારે આ 2 વખત એની હાજરી વ્યવસ્થિત દેખાણી. બાકી એ તો ક્યારેક એનઆરઆઈ પ્રવાસી, જેમ કહેવાય ને પ્રવાસી ચીફ મિનિસ્ટર, એવી રીતે વિધાનસભામાં જતા અને પોતાને ત્યાં માતુશ્રીમાં પડ્યા રહેતા. એને કારણે શું થયું, જે આપે કીધું તે કે બ્યુરોક્રેટ્સ જે છે, બ્યુરોક્રેટ્સ બધા અધિકારીઓનું રાજ આવી ગયું. બધાને ખબર છે કે ઉદ્ધવ ઠાકરેમાં એટલી બધી પોલિટિકલ સેન્સ નથી જેવી હોવી જોઈએ પ્રત્યેક વિભાગમાં. અને આપ તો બિલકુલ મારા કરતા અનેક ગણું જાણો છો કે આઈપીએસ ને આઈએએસ કેડરના જે લોકો હોય છે બ્યુરોક્રેટ્સ, એ બિલકુલ શાર્પ બુદ્ધિ વાળા હોય. એને જ્યારે ખબર પડે કે આપણી ઉપરના અધિકારી એટલે કે મિનિસ્ટરમાં આ નોલેજ નથી, આ પ્રકારની પરિપક્વતા નથી, એટલે એ લોકો તમને ઉજળું ચિત્ર બતાવ્યા કરે અને પોતાના કામગીરી કર્યા કરે. જે અત્યારે ગુજરાતમાં પણ થઈ રહ્યું છે. અધિકારીઓનું રાજ, બધું ડુપ્લિકેટ નકલી પેપર લીક થવા, પૈસા ખાવા, ઇધર ઉધર. તમે કેટલી બધી ચારેક ઓર અરાજકતા જેવું વાતાવરણ છે. ને મુખ્યમંત્રી કે સરકાર, એ સરકાર ખાલી નામની હોય
એવું લાગે છે. એવું જે તે સમયે ઉદ્ધવ ઠાકરેના સમયકાળમાં થયું હતું. એટલે બ્યુરોક્રેટથી માંડીને બધા જ લોકોએ પોતપોતાના કામો આદરી દીધા હતા, જેમાં તમે અત્યારે જેના જિક્ર કરી એ બધી ઘટનાઓ એમાં સામેલ થાય છે કે પૈસા ઉઘરાવવાથી માંડીને દુનિયા શાહરૂખ ખાનના છોકરાને પણ પકડ્યો હતો, પછી જહાજમાંથી ને પછી કરોડો રૂપિયાની ખંડણી માંગી હતી, પછી એને કાઢી મૂકન, એને રાખી મૂકન, આ બધા જે ગુલછરા જેવી વાતો આવી, એનાથી ખબર એ પણ પડી હતી કે ઉદ્ધવ ઠાકરેમાં એ મટીરિયલ પણ નથી કે એક સારા સીએમ બની શકે. એટલે તમે જુઓ, હવે સ્વયં પાછો એ સ્વીકાર્યું કે આજે પણ એને, એટલે આજે એટલે 2 દિવસ પહેલા જયારે મળ્યા ત્યારે એને કીધું કે મહાવિકાસ આઘાડીને કીધું કે ભાઈ એક વસ્તુ ક્લિયર કરો આપણે ચૂંટણીમાં જતા પહેલા કે ચીફ મિનિસ્ટર કોણ બનશે, અને એમાં શરદ પવાર સાહેબ જેમ કહેશે એમ કે હું એમાં તૈયાર છું. આ પ્રકારની માનસિકતા ટૂંકમાં પહેલેથી જ હાર માની લેવી અથવા તો નંબર 2 કે નંબર 3 હોવાની માનસિકતા કેળવવી, એ મહારાષ્ટ્રમાં જે બાળા સાહેબ ઠાકરેની ઓરા નીચે જે લોકો ઉછર્યા છે એ તો કોઈ કાળે સહન ન કરે. એટલે એને હવે થોડાક પરાયા હોવા છતાં રાજ ઠાકરેમાં આશાનું કિરણ દેખાય છે અને એ ધડાકા ભડાકા કરતા ફરે છે. તમે જુઓ, ભારતીય જનતા પાર્ટી પણ ઉદ્ધવ ઠાકરેને બે એના કરતા તો અનેક ગણા નાના છે રાજ ઠાકરે પોલિટિકલની દ્રષ્ટિએ કહું તો પણ રાજ ઠાકરે વિશે એલફેલ બોલતા પહેલા 1000 વાર વિચારશે. જ્યારે કે અમિત શાહ હોય કે નરેન્દ્ર મોદી હોય, અમિત શાહે પણ જાહેરમાં કીધેલું હતું કે નામ જ ખાલી નતું લીધું, પણ કેટલાક લોકો એટલે ઉદ્ધવ ઠાકરે, કેટલાક લોકો સીએમ બનવા હાટુ વિપક્ષી લોકો કે પેરો તલવે ચાટતે હૈ, આવો શબ્દ એને વાપર્યો તો અમિત શાહે. એ રાજ ઠાકરે વિશે નહીં વાપરે. શું કામ? ખબર છે બેયનું વ્યક્તિત્વ જુદું છે. આ ઉદ્ધવ ઠાકરે છે એનો પ્લસ પોઈન્ટ એકમાત્ર છે બાળા સાહેબ ઠાકરેના દીકરા છે, જ્યારે કે પેલા જે રાજ ઠાકરે છે એ પોતે તાકતવર છે, પોતે સક્ષમ છે, પોતે આવડતવાળા છે, બ્યુરોક્રેટ પહેલાથી ફડકે અને ગુંડાથી માંડીને સજ્જન સુધીના બધાને ખબર પડે કે આની શાખે હારી ધાકે હારી. તો એ બાળા સાહેબનું વ્યક્તિત્વ હતું. એ નથી એટલે અત્યારે તમે કહો છો એમ બ્યુરોક્રેટનું રાજ આવ્યું હતું અને એમાં વેરણ છેરણ થઈ ગઈ આખી સરકાર, અને આપણે જોઈએ છીએ એ પ્રમાણે એનો બહુ દુઃખદ અંત આવ્યો. જી સર, સાચી વાત છે જગદીશભાઈ, તમે આ બહુ સારો પ્રકાશ પાડ્યો મહારાષ્ટ્રના રાજકારણ પર, અને ખાસ તો તમે બાળા સાહેબ ઠાકરેના જમાનાની અને ઉદ્ધવ ઠાકરેના જે બે વ્યક્તિત્વના વિરોધાભાસ વિશે વાત કરી એ સાંભળવાની અમારા દર્શક મિત્રોને પણ બહુ જ મજા આવી હશે. અને તમે આજે અમારી સાથે જોડાયા. આપણે ભવિષ્યમાં વારંવાર જોડાતા રહેશું, અને ખૂબ ખૂબ આપનો આભાર આપના કિંમતી સમય. થેન્ક યુ સર. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ સર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ